નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતના વારસા વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. જેમાં અત્યાર સુધી આપણે જોયું કે ભાઈ વારસો એટલે કે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી જે કંઈ પણ અમૂલ્ય ભેટ છે એને આપણે વારસો કહીએ છીએ. પેઢી દર પેઢી જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થયું છે તેને આપણે વારસો કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારતનો વારસો ઘણો પ્રાચીન છે, ઘણો પૌરાણિક છે. એટલે જ વિષ્ણુ પુરાણમાં ભારતની સંસ્કૃતિ અને ભારતના વારસા માટે કહેવામાં આવેલું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે, જેની અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી. ભારતની ભૂમિ પાવન ભૂમિ છે, ઋષિઓની ભૂમિ છે, સંતોની ભૂમિ છે. ભારતની આ પ્રાચીનતાને કારણે જ ભારતના ઋષિમુનિઓએ ભારતને ભારત વર્ષ નામ આપેલું હતું. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજા ભારતમાં આવી, ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ. ભારતીય પ્રજાઓ સાથે સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું, આચાર વિચારોનું આદાન પ્રદાન થયું અને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. સાથે સાથે આપણે એ પણ વાત કરી ભારતનું સ્થાન અને ભારતનો વિસ્તાર. તો આપણે એમાં પણ જોયું કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં ભારતનું 7મું સ્થાન છે અને વસ્તીની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું ચીન પછી બીજા નંબરનું સ્થાન છે. વૈવિધ્યસભર વારસાની વાત કરીએ તો આપણો ભારત કોઈ એક પ્રકારનો વારસો ધરાવતો નથી. આપણો ભારતનો વારસો વિવિધતાથી ભરેલો છે. સાથે સાથે આપણે જોયું કે ભારતનો જે સાંસ્કૃતિક વારસો છે એ હંમેશા શાંતિપ્રિય અને વેપારી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિમાંથી આપણે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. સાથે સાથે મેં તમને એક સવાલ પણ કરેલો હતો કે કદાચ પરીક્ષાની અંદર તમને એવો સવાલ પૂછાય કે ભાઈ ભારતીય સંસ્કૃતિને ઘડવામાં કોનો ફાળો હતો. તેનો જવાબ પણ મેં તમને મિત્રો કીધો હતો કે ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિને ઘડવા માટે સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આદિમ સુધીના જેટલા પણ લોકો હતા એ તમામ પ્રકારના લોકોએ પોતાની બુદ્ધિ, પોતાની આવડત, પોતાની શક્તિ, પોતાના કલા કૌશલ્ય દ્વારા સંસ્કૃતિને ઘડવામાં મહત્વનો ફાળો આપેલો છે. આ ઉપરાંત ઋષિ મુનિઓ, સંતો, વિદુષીઓ, સમાજ સુધારકો, સાહિત્યકારો આવા અનેક લોકોએ પણ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં એટલો જ અમૂલ્ય ફાળો આપેલો છે. અને આમના આ પ્રકારના ફાળાના કારણે જ ભારતીય સંસ્કૃતિ ભાતીગળ બનેલી છે, વિવિધતાથી ભરેલી બનેલી છે. આજનો વિદ્યાર્થી મિત્રો આપણો જે ટોપિક છે, ટોપિકનું નામ છે કે ભાઈ સંસ્કૃતિનો અર્થ વિશે આપણે ચર્ચા કરવાની કે ભાઈ સંસ્કૃતિ એટલે શું. તો એના માટે મેં ડેફિનેશન લખેલી છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એટલે કે શું? કે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોએ જે સંસ્કૃતિનું નિર્માણ કર્યું એ સંસ્કૃતિનું નિર્માણ સૌથી પહેલા સંસ્કૃતિનું નિર્માણ માનવના મનમાં થતું હોય છે. વન ફોર એક્ઝામ્પલ કે ભાઈ આજે શાહજહાંએ તાજમહેલ બનાવ્યો તો એ તાજમહેલ બનાવતા પહેલા તાજમહેલ બનાવવાનો વિચાર શાહજહાંના મનમાં આવ્યો અને ત્યારબાદ એમના મનમાં જે વિચાર આવ્યો એ વિચાર આવ્યા પછી એણે તાજમહેલનું નિર્માણ કરાવ્યું. તો સૌથી પહેલા તાજમહેલનું નિર્માણ શાહજહાંના મનમાં થયું છે અને ત્યાર પછી તાજમહેલ બન્યો. પરિણામ સંજોગોમાં તાજમહેલ એ આજે ભારતીય સંસ્કૃતિ કહેવામાં આવે છે. એવી રીતે કોઈ પણ સંસ્કૃતિનું સર્જન માનવના મનમાં થતું હોય છે. એટલે કહેવામાં આવ્યું છે કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. બીજી ડેફિનેશન શું કહે કે ભાઈ સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણી સંસ્કૃતિ આપણને જીવન જીવતા શીખવે છે. જીવન કેવી રીતે જીવવું, જીવનમાં કોઈની સાથે કેવી રીતે વર્તવું, કોની સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરવો, જીવન જીવવાની પદ્ધતિઓ શીખવે છે. એટલે કહેવામાં આવ્યું છે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ત્રીજી ડેફિનેશન આપવામાં આવી છે કે ભાઈ સંસ્કૃતિ એટલે શું?
તો કે સંસ્કૃતિ એટલે ગુફાથી લઈને ઘર સુધીની વિકાસ યાત્રા. એટલે કે આથી હજારો ને લાખો વર્ષો પહેલાની વાત કરીએ તો આદિમાનવ ગુફામાં રહેતો હતો. ગુફામાં રહેતા રહેતા જેમ જેમ તેની બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ તેણે અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી, પૈણાની શોધ કરી. ધીમે ધીમે તમે જોવા જાઓ તો એણે અગ્નિની શોધ કર્યા પછી એ પહેલા કાચું ખાતો હતો, તેના બદલે હવે પકવીને ખાવા લાગ્યો. તો આજથી લાખો વર્ષ પહેલાનો આદિમાનવ જે ગુફામાં રહેતો હતો, જેમ તેની બુદ્ધિનો વિકાસ થતો ગયો તેમ આદિમાનવમાંથી માનવ બન્યો અને માનવ આજના વર્તમાન સમયમાં ગગનચુંબી ઇમારતોમાં રહેવા લાગ્યો છે. એટલે કે આદિમાનવથી લઈને ઘર સુધીની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રાને સંસ્કૃતિ મિત્રો કહેવામાં આવેલી છે. સાથે સાથે એવું કહેવામાં આવેલું છે કે આ સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શના સરવાળો એને પણ મિત્રો સંસ્કૃતિ કહેવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃતિની 3 ડેફિનેશન જોઈ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત અને ગુફાથી લઈને ઘર સુધીની વિકાસ યાત્રા એને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ત્યાર પછીનો આપણો જે બીજો ટોપિક છે એ ટોપિકનું નામ છે ભારતીય સંસ્કૃતિનો વારસો. તો આપણે એના વિશે ચર્ચા કરીએ. તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય. આમ ભારતના આ વારસાને નીચે દર્શાવેલા 2 વિભાગમાં વહેંચી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, વારસાની ડેફિનેશન આપણે અગાઉ જ જોઈ કે ભાઈ વારસો એટલે શું? તો કે ભાઈ વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી જે કંઈ પણ અમૂલ્ય ભેટ છે એને આપણે વારસો કહીએ છીએ. સાથે સાથે ભારતનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે, હજારો વર્ષો પ્રાચીન છે, હજારો વર્ષો પૌરાણિક છે. વિદ્યાર્થી મિત્રો, તમે ભણતા જે કંઈ પણ ધોરણમાં ભણો છો એની ચોપડીમાં તમે જો એના પુસ્તકના પહેલા જ પેજ ઉપર ખાસ કરીને ભારતની પ્રતિજ્ઞા પત્ર આપવામાં આવેલી છે. અને એ પ્રતિજ્ઞા પત્રમાં પણ તમે જોવા જાઓ તો એમાં લખેલું છે કે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્ય વારસાનો મને ગર્વ છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખરેખર ગર્વ થવો જોઈએ. આપણે ભારત દેશમાં જન્મ લીધો છે. સાથે સાથે તમે જોવા જાઓ ભારતનો વારસો સમૃદ્ધ છે. ભારતના વારસાએ વિશ્વમાં ભારતને એક આગવું ગૌરવ પ્રદાન કરેલું છે. આમ તમે જોવા જાઓ તો ભારતનો આ સમૃદ્ધ વારસો માત્ર ભારતને જ નથી પ્રાપ્ત થયો, પરંતુ આ વારસાએ સમગ્ર વિશ્વને આપેલું એક પ્રદાન છે. હવે વાત કરીએ તો ભારતનો જે વારસો છે એ ભારતના વારસાને 2 પ્રકારમાં વહેંચવામાં આવેલો છે. જેમાં આપણે વાત કરીએ તો એના જે 2 પ્રકાર છે, 2 પ્રકારની વાત કરવામાં આવે તો સૌથી પહેલો પ્રકાર છે ભારતનો પ્રાકૃતિક વારસો. હવે અગાઉ પણ મેં તમને વાત કરી હતી કે ભાઈ ભારતનો જે વારસો છે એ અલગ અલગ પ્રકારનો વારસો છે. પ્રાકૃતિક વારસો છે, સાંસ્કૃતિક વારસો છે, જૈવિક વારસો છે, ભૌગોલિક વારસો છે. અગાઉ પણ એના વિશે આપણે ચર્ચા કરી કે ભાઈ પ્રાકૃતિક વારસો તો એના વિશે તો આપણે ચર્ચા કરીએ છીએ, સાંસ્કૃતિક વારસા વિશે પણ ચર્ચા કરીશું. તો વારસાનો જે પહેલો પ્રકાર છે ભારતનો પ્રાકૃતિક વારસો. ભાઈ ભારતનો પ્રાકૃતિક વારસો, ઘણી વખત વારંવાર આ પ્રશ્ન પૂછાય કે ભાઈ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત સમજાવો. તો ધ્યાનથી સાંભળજો. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. પ્રાકૃતિક વારસો કોને કહેવામાં આવ્યો? કે ભાઈ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો જે નજીકનો જે સંબંધ છે આ સંબંધને પ્રાકૃતિક વારસો કહેવામાં આવેલો છે.
આ પ્રાકૃતિક વારસો એક કુદરતની ભેટ છે. મેં અગાઉ પણ કીધું કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે કે ભાઈ જેનું સર્જન કુદરતે કરેલું છે, કુદરત તરફથી આપણને વિનામૂલ્યે પ્રાપ્ત થયેલું છે. આવા વારસાને આપણે પ્રાકૃતિક વારસો કહીએ છીએ, જે કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. સાથે સાથે તમે જોવા જાઓ તો તમને પ્રશ્ન પૂછવામાં આવશે કે ભાઈ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, તદુપરાંત લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણનો પ્રદેશોનો સમાવેશ થાય છે. વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો નો પણ તમે જોવા જાઓ તો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો પણ સમાવેશ થાય. આપણે સૌ પ્રકૃતિના સંતાન છીએ. પ્રકૃતિએ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરેલી છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, પ્રાકૃતિક વારસાની આપણે વાત કરીએ તો પ્રાકૃતિક વારસો કોને કહેવામાં આવે? તો પહેલી ડેફિનેશન જોઈએ કે ભાઈ પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેનો જે નિકટતમ એટલે કે નજીકનો જે સંબંધ છે એને પ્રાકૃતિક વારસો કહેવામાં આવે છે. અને આ પ્રાકૃતિક વારસો આપણને વિનામૂલ્યે કુદરત તરફથી પ્રાપ્ત થયેલો છે. આ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે. હવે તમને થાય કે ભાઈ પ્રાકૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે ભાઈ પહેલા આમાં આવ્યું છે નદીઓ, ઝરણાઓ, વૃક્ષો, સાથે સાથે આપણે જોઈએ તો વનસ્પતિઓ, સાગરો, મહાસાગરો, સાથે સાથે રણ પ્રદેશો, ખનિજો, મેદાની પ્રદેશો. આવા તમામ વસ્તુઓનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે. આ તમામ પ્રકારનો જે પ્રાકૃતિક વારસો છે મિત્રો, એ આપણને કુદરત તરફથી વિનામૂલ્યે પ્રાપ્ત થયેલો, એટલે અને કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ કહેવામાં આવે છે. સાથે સાથે તમે જોવા જાઓ કે ભાઈ આ જ કુદરતી કાં તો પ્રકૃતિએ આપણને આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ મનુષ્યની જે જરૂરિયાતો છે આપણને પ્રાકૃતિક વારસાએ પૂરી પાડેલી છે. હવે તમને થાય સાહેબ એ કેવી રીતે? તો તમને બધાને જ ખબર કે આપણને જીવન જીવવા માટે ઓક્સિજન વાયુ કોણ પૂરો પાડે છે? કે ભાઈ વનસ્પતિ પૂરો પાડે છે, વૃક્ષો પૂરા પાડે છે. આપણને આહાર શામાંથી પ્રાપ્ત થાય છે? કે ભાઈ વનસ્પતિ, પ્રકૃતિમાંથી. તદુપરાંત આપણને શુદ્ધ હવા, વરસાદ, સૂર્યપ્રકાશ, આ તમામ પ્રકારના જે તત્વો છે જે મનુષ્યના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખૂબ જરૂરી છે, અને આ તમામ પ્રકારની આવશ્યકતાઓ આપણને પ્રાકૃતિક વારસામાંથી પ્રાપ્ત થાય છે. પરિણામ સંજોગોમાં આપણા જીવનનું અસ્તિત્વ ટકી રહે, પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું નિર્માણ ટકી રહે, એનું અસ્તિત્વ ટકી રહે, એની સુંદર વ્યવસ્થા આ પ્રાકૃતિક વારસાએ કરેલી છે. બીજી વસ્તુ, પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. તમે જોવા જાઓ કે ભાઈ પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર હંમેશા કેવો રહ્યો છે? કે આજથી હજારો વર્ષો પહેલા પ્રકૃતિ સાથેનો વ્યવહાર આપણો શ્રદ્ધાપૂર્વક રહ્યો છે. ભારતીય જે પ્રજા છે ને પ્રકૃતિમાં શ્રદ્ધા છે. ભારત આધ્યાત્મિક દેશ છે અને ભારતની પ્રજા ભારતની આ આધ્યાત્મિકતામાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. અને આજે પણ તેના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક એટલે બૌદ્ધ ભગવાનનો જે જન્મ છે
એ જન્મ સાથેની કથાઓમાં પણ તમે જોવા જાઓ તો આ પ્રકૃતિની ચર્ચા કરવામાં આવેલી છે, પ્રકૃતિ સાથેના વ્યવહાર વિશેની ચર્ચા કરવામાં આવેલી છે, પ્રકૃતિ ઉપરના શ્રદ્ધાની ચર્ચા કરવામાં આવેલી છે. આપણું લોક સંગીત તદુપરાંત આપણું શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુ ચક્રનું નિરૂપણ જોવા મળે છે. આ ઉપરાંત નિસર્ગોપચાર એટલે કે નેચરોથેરાપી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. અહીંયા એક શબ્દ તમને આપવામાં આવ્યો છે જેનું નામ આપવામાં આવ્યું છે યુનાની. આ તમારા માટે એક નવો શબ્દ છે, પણ વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થાય છે? પ્રાચીન સમયમાં ગ્રીક આયુર્વેદિક જે પદ્ધતિ છે એ આયુર્વેદિક પદ્ધતિને યુનાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રાકૃતિક વારસામાં ચર્ચા કરી. પ્રાકૃતિક વારસો કોને કહેવામાં આવ્યો? તો પ્રાકૃતિક વારસો એ કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જેમાં નદીઓ, ઝરણાઓ, વૃક્ષો, વનસ્પતિ, સાગરો, મહાસાગરો, રણ પ્રદેશ, ખનિજો, મેદાની પ્રદેશ, પર્વતો, આ બધી બાબતોનો આમાં સમાવેશ થાય છે, જે વિનામૂલ્ય આપણને કુદરત તરફથી પ્રાપ્ત થયેલો છે. આ જ પ્રાકૃતિક વારસાએ મનુષ્યની જરૂરિયાતો પૂરી પાડેલી છે. મનુષ્યના જીવનનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે, બીજા શબ્દમાં કહીએ તો સજીવ સૃષ્ટિનું નિર્માણ, એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રાકૃતિક વારસાએ એક સુંદર વ્યવસ્થા કરેલી છે. સાથે સાથે પ્રકૃતિ સાથે આપણો વ્યવહાર હંમેશા શ્રદ્ધાપૂર્વકનો રહ્યો છે. ભારતીય પ્રજા પ્રકૃતિને માને છે, પ્રકૃતિમાં વિશ્વાસ કરે છે, પ્રકૃતિમાં શ્રદ્ધા રાખે છે. એના ઉદાહરણ પણ પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી મળી આવે છે. સાથે સાથે આપણા સંગીતના બે પ્રકાર, લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત, એ પણ પ્રકૃતિ સાથે જોડાયેલું છે. સાથે સાથે તમે જોવા જાઓ તો આપણા ઋતુઓમાં પણ પ્રકૃતિ સાથે જોડાયેલી છે. આપણા જેટલા ગીતો છે, તહેવારો છે, કવિતાઓ છે, એના ચિત્રોમાં પણ તમે જોવા જાઓ પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. આપણી આયુર્વેદિકની જેટલી પણ ચિકિત્સા પદ્ધતિ છે એ તમામ પ્રકારની પદ્ધતિ પણ તમે જોવા જાઓ પ્રકૃતિ સાથે આધારિત છે. તો આ થયો ભારતનો પ્રાકૃતિક વારસો. હવે આ ભારતના પ્રાકૃતિક વારસામાં સૌથી પહેલા આપણે ભૂમિ દ્રશ્યો વિશે આપણે ચર્ચા કરવાની છે. કયા દ્રશ્યોની ચર્ચા કરવાની છે? ભૂમિ દ્રશ્યો. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ ભૂમિ દ્રશ્યો એટલે શું? તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો ભૂમિ દ્રશ્યો. ધ્યાનથી સાંભળજો. ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય. હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. આમ ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. હવે ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ભૂમિ દ્રશ્યો એટલે શું? તો અગાઉ પણ આપણે વાત 9મા ધોરણમાં ચર્ચા કરી ગયા ભૂપૃષ્ઠ, કે ભાઈ જમીન પર આવેલા વિવિધ પ્રકારના જે આકારો છે એ વિવિધ પ્રકારના આકારોને આપણે શું કહીએ છીએ? ભૂપૃષ્ઠ. અહીંયા વાત આપવામાં આવ્યું છે ભૂમિ દ્રશ્યો, એટલે કે વિવિધ પ્રકારના જે ભૂમિના આકારો છે એ ભૂમિ આકારોના કારણે જે ભૂમિ દ્રશ્યોનું શું થાય છે? સર્જન જોવા મળે છે. વન ફોર એક્ઝામ્પલ કે આપણે હિમાલયની વાત કરીએ તો હિમાલય પર્વત છે, સાથે સાથે એ ભૂમિ આકાર ધરાવે છે. કેમ? તો કે હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિઓ આવેલી છે. હિમાલયની અંદર ખનિજો આવેલા છે. અવનવા પશુ પંખીઓ જોવા મળે છે. હિમાલયના તમામ જેટલા પણ શિખરો છે એ બરફથી છવાયેલા રહે છે.
સાથે સાથે હિમાલયમાંથી નીકળતી જેટલી પણ નદીઓ છે, બારેમાસ વહેતી નદીઓ છે, જેનું પાણી ભરપૂર છે, જેના પાણીનો આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ. સાથે સાથે ત્યાં તરાઈના જંગલો એટલે મિત્રો કયા જંગલો? દલદલીય. આપણે અગાઉ દલદલીય જંગલ, તો હિમાલયની અંદર તરાઈના જંગલો પણ આવેલા છે. આ જ હિમાલયની અંદર ભારતના પવિત્ર યાત્રાધામો જેવા કે કયા કયા? તો કે અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો પણ આવેલા છે. નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. માટે હિમાલયને શું કહેવામાં આવે છે? ભૂમિ દ્રશ્યો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભારતના પ્રાકૃતિક વારસામાં પ્રાકૃતિક વારસો કોને કહેવાય એના વિશે ચર્ચા કરી. ભૂમિ દ્રશ્યો વિશે આપણે ચર્ચા કરીએ છીએ. આગળના વિડીયોમાં ભૂમિ દ્રશ્યોમાં આગળના અલગ અલગ ટોપિકો વિશે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર.